નમસ્કાર દર્શક મિત્રો, SD ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પબારુ કરીશું નજર આજના સમાચાર પર। ભરૂચથી તારીખ 2/9/2024 સોમવાર ભરૂચ શહેર વોર્ડ નંબર 10ના રોડ રસ્તાનો મેસેજ। આજકાલ એક જ રોડ માટે ભરૂચની પ્રજા રોડ બનાવવા માટે ભરૂચ નગરપાલિકાને રજૂઆતો કરે છે। નગરપાલિકા પ્રમુખ તથા CO સાહેબને આ રોડ બનાવવો એવી આજીજીઓ કરે છે, રજૂઆતો કરે છે, રેલીઓ કરે છે, કલેક્ટર સાહેબને આવેદનપત્ર પણ પાઠવે છે, પણ સાચી હકીકત તો એ છે કે ટ્રાફિક જામ અને રોડની સમસ્યા માટે ફક્ત એક બહુ જ નાનું કામ છે। છીપવાડા ચોક બજાર લવલી ટેલરની દુકાન પાસેથી લઈને ફાટા તળાવ મંદિર સુધીનો રોડ વહેલી તકે બનાવે તો એક નહીં બે સમસ્યાનો હલ નીકળે આવે અને ખુલ્લી ગટરોમાં ગાડીઓ પણ ના પડે અને ટ્રાફિક જામની સમસ્યાઓ પણ નીકળી જાય। આ રોડ અને ગટર 2018માં મંજૂર થયેલ અને વર્ક ઓર્ડર થયેલ કુરજા બંદર નદી કિનારેથી ફાટા તળાવ મંદિર સુધી 2 સાઇડ બ્લોકવાળી ગટર લાઇન અને રોડ મંજૂર થયેલ છે 3,20,00,000માં। પણ અફસોસની વાત એ છે કે હમણાં સાલ 2024નું વર્ષ છે, એટલે કે 6 વર્ષથી આ કામ પૂરું થયું નથી। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, SD ન્યૂઝ ગુજરાતી, ભરૂચ।